हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ સ્ટ્રક્ચર ઓફ એટમ. આપણા આ ચેપ્ટરના આગળના જે વિડિયો લેક્ચર્સ હતા તેમાં આપણે જોયું થોમ્સનનું પરમાણુ મોડલ, એના પછી એ મોડલ કેમ ના ચાલ્યું એટલે એની લિમિટેશન, પછી આપણે જોયું રુથરફોર્ડનું પરમાણુ મોડલ, એ કેમ ના ચાલ્યું એની લિમિટેશન પણ આપણે ડિસ્કસ કરી. હવે શું થયું કે આ બે પરમાણુ મોડલ પછી જે ડેવલપમેન્ટ થયા એ ડેવલપમેન્ટના આધારે નીલ બોહર નામના સાયન્ટિસ્ટે એક પરમાણુ મોડલ ડેવલપ કર્યું જે અત્યારના મોડર્ન પરમાણુ મોડલ સાથે ઘણું મળતું આવે છે અને એ પહેલી સક્સેસ હતી જેમાં પરમાણુ મોડલ સારી રીતે સમજાવી શકાયું. પણ નીલ બોહરે આ કામ કેવી રીતે કર્યું? તો એ જમાનામાં જે ડેવલપમેન્ટ થયા હતા, કેટલીક નવી ઘટનાઓ જે છે એના પર શોધ થઈ હતી, એ ઘટનાઓના પ્રયોગોના જે પરિણામો હતા એને આધારે નીલ બોહરે પોતાનું એટમિક મોડલ જે છે તે રજૂ કર્યું. તો આપણે નીલ બોહરના એટમિક મોડલને સમજતા પહેલાં એ જે બાબતો, એ જે ઘટનાઓ બની હતી એ ઘટનાઓ પહેલાં સમજવી પડે. અને એ ઘટનાઓ છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ, એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે છે તે બે સ્વભાવ ધરાવે છે. એક સ્વભાવ છે કણ સ્વભાવ, એટલે કેટલીક વખત તે કણ તરીકે વર્તે છે, અને બીજો સ્વભાવ જે છે તે તરંગ સ્વભાવ, એટલે કેટલી વખત તે તરંગ તરીકે વર્તે છે. આને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું આજના લેક્ચરમાં. નંબર 2, બીજી એક બાબત હતી પરમાણ્વીય વર્ણપટ, એટમિક સ્પેક્ટ્રા. બરાબર, જ્યારે કોઈ એટમ એનર્જીને ઉત્સર્જન કરે છે કાં તો એનર્જીનું એબ્સોર્પ્શન કરે છે ત્યારે તમે એના સ્પેક્ટ્રમ, હવે સ્પેક્ટ્રમ શું હોય છે તો કે અલગ અલગ તરંગ લંબાઈઓનો સમૂહ, એને શું કહેવામાં આવે છે? સ્પેક્ટ્રા. ઉદાહરણ આપું તો તમે જૂના સ્ટાન્ડર્ડ એટલે 9th અને 10th સ્ટાન્ડર્ડમાં પ્રિઝમનો પ્રયોગ જોયો હશે કે પ્રિઝમમાંથી વ્હાઇટ લાઇટ પાસ થાય છે ત્યારે 7 રંગોમાં એ ડિવાઈડ થાય છે. તો આ શું છે? વ્હાઇટ લાઇટ શું હતી? તો કે વ્હાઇટ લાઇટમાં આ 7 અલગ અલગ તરંગ લંબાઈઓ જે છે એ સમાયેલી હતી, જે આપણને સ્પેક્ટ્રા એટલે વર્ણપટના સ્વરૂપમાં દેખાઈ આવી. આના વિશે પણ આપણે આ જ લેક્ચરમાં હવે ડિટેલમાં ચર્ચા કરીશું. તો શું છે આ ટોપિક કે પરમાણુના બોહર નમૂના તરફ દોરી જતો વિકાસ, એટલે આ બંને ડેવલપમેન્ટ થયા પછી બોહરે આના પ્રયોગોને ધ્યાનમાં લઈને પોતાનું મોડલ રજૂ કર્યું. એટલે બિફોર વી સ્ટડી બોહર મોડલ, આપણે બોહર મોડલ સ્ટડી કરીએ તે પહેલાં આપણે આ બંને બાબતોને ડિટેલમાં સમજવી પડે. શરૂઆત કરીએ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ આ ટોપિકથી, જે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વેવ નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. પણ પહેલાં એ સમજવું પડે કે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે શું? વિદ્યુત ચુંબકીય વિકિરણ શું હોય છે? તો જો સાંભળજો, ડેફિનેશન જેમ્સ મેક્સવેલ નામના સાયન્ટિસ્ટે આપી હતી, અને તે શું હતી કે જ્યારે વિદ્યુત ભારિત કણો એટલે ચાર્જવાળા જે કણ છે તે પ્રવેગ હેઠળ ઘૂમે છે ત્યારે એકાંતરીય રીતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ ચાર્જ પાર્ટિકલ જે છે તે શું કરે છે? પ્રવેગિત ગતિ કરે છે આ રીતે, ત્યારે એની દિશા વારે વારે બદલાવાના કારણે એ ગતિને પ્રવેગિત ગતિ કહેવામાં આવે છે. જો સાંભળજો, ખરેખર પ્રવેગિત ગતિનો મતલબ શું થાય? એવી ગતિ જ્યાં સમય સાથે વેગ બદલાતો જતો હોય એ ગતિને શું કહેવાય? પ્રવેગિત ગતિ. એટલે પ્રવેગ સાથે જ્યારે કોઈ ચાર્જ ઘૂમતો હોય ત્યારે તે આ ગતિના કારણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો પેદા કરે છે. ત્યાં આગળ શું પેદા થાય છે? એ ગતિના કારણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો પેદા થાય છે, અને આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એ પ્રસરણ પામે છે, એટલે આગળ વધે છે. હવે આ પ્રસરણ જે છે એ કયા સ્વરૂપે થાય છે? તરંગ સ્વરૂપે થાય છે, યાદ રાખજો. અને એટલા માટે જ આ જે તરંગો છે એમને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર અંદર હોવાના કારણે વિદ્યુત ચુંબકીય તરંગો કહેવામાં આવે છે, અથવા એને વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવામાં આવે છે. હવે સાંભળો કે પહેલાં પ્રકાશ તો બધા માટે દેખાતો જ હતો, સૂર્યમાંથી કિરણો આવતા હતા અર્થ ઉપર, એટલે બધાને ખબર હતી કે પ્રકાશ આપણી આજુબાજુ છે, અને પ્રકાશ જે છે રેડિયેશન છે, એટલે કે વિકિરણ છે. આવું દરેક સાયન્ટિસ્ટ કે દરેક તત્વજ્ઞાનીઓ જે હતા તે જાણતા હતા. હવે પહેલાં જે થિયરી પ્રકાશ માટે ફેમસ હતી એ થિયરીને કહેવામાં આવે છે કણવાદ, જે ન્યૂટને આપી હતી. અને ત્યારે બધા એવું માનતા હતા કે પ્રકાશ જે છે એ કણોનો બનેલો છે. પણ પછી 19મી સદી પછી
મેક્સવેલનો વેવ થિયરી એટલે તરંગવાદ આવ્યો, જેમાં મેક્સવેલે કહ્યું કે પ્રકાશના જે કિરણો છે, પ્રકાશના જે તરંગો છે, તેમાં પણ આંદોલન કરતા વિદ્યુત ક્ષેત્ર એટલે કે દોલનો કરનારા વિદ્યુત ક્ષેત્ર અને દોલન કરનારું ચુંબકીય ક્ષેત્ર રહેલું છે અને એ પણ તરંગ સ્વભાવ પણ ધરાવે છે. હવે જો તમે મેક્સવેલની વેવ થિયરીને ડિટેલમાં સમજવા જાઓ તો એમાં ઘણો સમય નીકળી શકે, પણ આપણી બુકમાં વિદ્યુત ચુંબકીય વિકિરણોના સ્વભાવને સમજવા માટે વિદ્યુત ચુંબકીય વિકિરણોના કેટલાક ગુણધર્મો આપ્યા છે. જો આપણે તેને સમજી લઈએ, એ મુદ્દાઓને સમજી લઈએ, તો આપણી જે સમજ જે છે વિદ્યુત ચુંબકીય વિકિરણોને લઈને તે થોડી વધારે ક્લિયર થઈ જશે. એમાં સૌથી પહેલાં બે મુદ્દા શું આપેલા છે તે જો. અહીં તમને એક્સ, વાય અને ઝેડ આ 3 દિશાઓ મેં બોર્ડ પર બતાવવાનો એક પ્રયત્ન કર્યો છે. સાંભળજો ધ્યાનથી કે જ્યારે વિદ્યુતભાર જે છે પ્રવેગિત ગતિ કરે છે ત્યારે તે આંદોલન કરતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરે છે અને આ બંને ક્ષેત્રો એકબીજાને લંબ દિશામાં આંદોલન કરતા હોય છે. જો સમજાવું, દાખલા તરીકે આ રહ્યું વિદ્યુત ક્ષેત્ર, આ જે રેડ લાઇનમાં છે એની દિશા જે છે કઈ છે? જો ઝેડ છે આ રીતે, તો એની દિશા જે છે આ રીતે છે, બરાબર. અને આ બ્લેક લાઇનમાં મેં જે બતાવ્યું છે એ શું છે? ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે છે? આ રીતે. તો હવે ધ્યાનથી તમે ચેક કરો, આ બંને જે છે એકબીજાને કેવા છે? કાટખૂણે છે. અને પાછું આ બંને ક્ષેત્રો તે પ્રસરણની દિશા એટલે એ જે દિશામાં આગળ વધે છે તે દિશાને પણ લંબ હોય છે. જો આપણે ક્લિયર સમજી શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં, વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં અને જે પ્રસરણની દિશા જે છે તે એક્સ છે. હવે આપણે જાણીએ છીએ કે એક્સ, વાય, ઝેડ ત્રણે એક્સિસ જે છે, ધરીઓ જે છે એ એકબીજાને કેવી છે? પરપેન્ડિક્યુલર એટલે કે લંબ હોય છે. તો આપણે એવું પણ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને તરંગના પ્રસરણની દિશા આ ત્રણેય એકબીજાને લંબ હોય છે. આ પહેલો ગુણધર્મ. બીજું શું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે તેને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. જો હું અત્યારે બોલી રહ્યો છું, આ મારા અવાજના તરંગો છે. જો આ રૂમમાં એર ના હોય, હવા ના હોય, તો મારો અવાજ તમારા સુધી પહોંચી શકે નહીં. એટલે અવાજના તરંગોને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે છે. પણ વિદ્યુત ચુંબકીય વિકિરણોના કેસમાં એમને માધ્યમની કોઈ જરૂર નથી. સિમ્પલ રીતે સમજી શકાય. જો પ્રકાશને જુઓ, પ્રકાશ સૂર્યથી લઈને સ્પેસમાં ટ્રાવેલ કરીને અર્થ સુધી આવે છે, બરાબર. અર્થના એટમોસ્ફિયરમાં હવા છે, સ્પેસમાં હવા નથી, તો પણ પ્રકાશ ટ્રાવેલ કરી શકે છે. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણો જે છે તે પ્રસરણ માટે માધ્યમ ઉપર આધાર રાખતા નથી. ત્રીજો મુદ્દો છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો વર્ણપટ. હવે તમે જાણો છો થોડું ઘણું આનો ભાગ જે છે એ 10મા ધોરણમાં પણ આવી ચૂક્યો છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો અલગ અલગ પ્રકારના હોય છે. દાખલા તરીકે 10⁶ હર્ટ્ઝ જેટલી ફ્રિકવન્સીવાળા રેડિયો તરંગો, 10⁻10 હર્ટ્ઝ જેટલી ફ્રિકવન્સીવાળા માઇક્રોવેવ તરંગો, 10⁻13 હર્ટ્ઝ ફ્રિકવન્સીવાળા ઇન્ફ્રારેડ તરંગો, અલ્ટ્રાવાયોલેટ તરંગો અને દ્રશ્યમાન તરંગો. દ્રશ્યમાન તરંગો એ તરંગો છે જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. બાકીના જે તરંગો છે તે હ્યુમન આઈ માટે એટલે માનવ આંખ માટે જોવા પોસિબલ નથી. તો આટલા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો આવેલા હોય છે જે અલગ અલગ આવૃત્તિ અને અલગ અલગ તરંગ લંબાઈ ધરાવે છે. હવે તમે વિદ્યુત ચુંબકીય વિકિરણોને તેમની અલગ અલગ તરંગ લંબાઈ અને અલગ અલગ આવૃત્તિ સાથે આ રીતે એક પટ્ટામાં એક ચિત્ર સ્વરૂપે દર્શાવો, બરાબર. તો આ ચિત્રને કહેવામાં આવે છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો વર્ણપટ. અને કોઈપણ વિદ્યુત ચુંબકીય વિકિરણને જો તમારે સમજાવવું હોય કે દર્શાવવું હોય તો એના માટે તમારી પાસે હોવું જોઈએ તે વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ સ્મોલ વી અને બીજું હોવું જોઈએ તરંગ લંબાઈ. તરંગ લંબાઈને કહેવામાં આવે છે લેમ્બડા. યાદ રાખજો, તરંગ લંબાઈનો જે એકમ જે છે તે મીટર છે અને આવૃત્તિ જે છે એનો એકમ જે છે હર્ટ્ઝ. હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટના નામ ઉપરથી આવૃત્તિનો એકમ જે છે એ હર્ટ્ઝ છે. હવે કોઈ પૂછે કે આ આવૃત્તિ શું છે, તો યાદ રાખજો એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યા. માનો કે અત્યારે એકમ સમય આપણે 1 સેકન્ડ લઈ લઈએ તો 1 સેકન્ડમાં કેટલા તરંગો પસાર થઈ જાય છે તેને શું કહેવામાં આવે છે? આવૃત્તિ. દાખલા તરીકે આપણા ઘરમાં
તમે વાંચ્યું હશે કોઈ જગ્યા પર કે ઇન્ડિયામાં જે છે એ ઘરમાં જે સપ્લાય લાઇન આવે છે એમાં 50 હર્ટ્ઝની ફ્રિકવન્સી હોય છે. તો આનો મતલબ શું થાય? 50 હર્ટ્ઝની ફ્રિકવન્સીનો મતલબ એ થાય કે જ્યારે એ કરંટ જ્યારે તમારા ઘરમાં આવે છે ત્યારે 1 સેકન્ડમાં એમાં કેટલા વેવ નીકળી જતા હોય છે? 50 જેટલા વેવ જે છે એ નીકળી જતા હોય છે. આ સિમ્પલ શબ્દોમાં આવૃત્તિની વ્યાખ્યા છે. ટેકનિકલ લેંગ્વેજમાં કહીએ તો 1 સેકન્ડમાં પસાર થતા કાં તો એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યાને શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહેવામાં આવે છે. અને એ જ રીતે તરંગ લંબાઈ વિશે પણ તમે જાણતા હશો. ધોરણ 10ની અંદર આવી ચૂક્યું છે કે કોઈ એક તરંગ હોય, જો આ રીતે આપણે એક તરંગ ડ્રો કરીએ તો 2 ક્રમિક શૃંગ અને 2 ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર, કાં તો આપણે એવું કહી શકીએ કે એક તરંગથી લઈને એના પછીનું જે બીજું તરંગ જે છે, એક તરંગ પરના એક બિંદુથી લઈને એની પછી તરત આવતા બીજા તરંગના એવા બિંદુ સુધીનું અંતર જે છે શું કહેવામાં આવે છે? લેમ્બડા. લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ કહેવામાં આવે છે. જો તમારે કોઈ તરંગને દર્શાવવું હોય તો તમારી પાસે તરંગ લંબાઈ અને આવૃત્તિ આની વેલ્યુ હોવી જોઈએ. બીજી એક ખાસ વાત યાદ રાખવાની છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો જે છે, આ બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો જે છે તે શૂન્ય અવકાશમાં તો એક સરખી જ ગતિથી ટ્રાવેલ કરે છે. શૂન્ય અવકાશમાં આ બધાનો વેગ કેવો હોય છે? એક સરખો હોય છે. અને એ વેગને જ કહેવામાં આવે છે પ્રકાશનો વેગ, જેની વેલ્યુ હોય છે 3.0 × 10⁸ એટલે 3.0 × 10⁸ મીટર પર સેકન્ડ જે છે, અને એને દર્શાવવામાં આવે છે c વડે. એક્ઝામ્પલ શરૂ કરતાં પહેલાં આપણે એક નાની વ્યાખ્યા જોઈ લઈએ જે બુકમાં આપેલી છે. ભલે આ વ્યાખ્યા બહુ જ ઓછા ભાગમાં આપેલી છે, પણ આ જે છે એક્ઝામ્પલ્સમાં અને કેટલીક વખત આની ઉપરથી કોમ્પિટિટિવ એક્ઝામમાં સવાલ આવી શકે છે અને કોઈ સ્ટુડન્ટનું ધ્યાન જો આ બાજુ ના ગયું હોય તો એને માર્ક્સ લોસ થઈ શકે છે. એટલે વ્યાખ્યા જો કોની છે? તરંગ સંખ્યા. તરંગ સંખ્યા જે છે શું છે? એકમ લંબાઈમાં આવેલા તરંગોની સંખ્યા. હવે આને કેવી રીતે આપણે સમજી શકીએ? તો જો સમજાવું, આના માટે તમે વર્ણપટને ધ્યાનમાં લો. વર્ણપટમાં આપણે જાણીએ છીએ કે ફ્રિકવન્સી અને તરંગ લંબાઈ લેમ્બડા જે છે તેને આ રીતે દર્શાવેલું હોય છે, જેને જ આપણે કહીએ છીએ વર્ણપટ. હવે હું વર્ણપટની અંદર આટલી લેન્થ લઈ લઉં છું. બસ આટલી લેન્થને હું કહી દઉં છું એકમ લંબાઈ. હવે આ જે મેં લંબાઈ લીધી તેમાં કેટલા પ્રકારના તરંગો કાં તો કેટલા તરંગો આવેલા છે, એટલે એકમ લંબાઈ દીઠ આવેલા તરંગોની સંખ્યા એને કહેવામાં આવે છે વેવ નંબર. અને વેવ નંબર ગણવા માટેનું જે ફોર્મ્યુલા જે છે તે છે 1/λ. અને વેવ નંબર જે છે એને દર્શાવવામાં આવે છે સ્મોલ વીની ઉપર આડી લાઈન એટલે V12 દ્વારા દર્શાવવામાં આવે છે. આ યાદ રાખજો. બીજી એક વસ્તુ કે જો તરંગ લંબાઈનો એકમ મીટર હોય તો આ એનું વ્યસ્ત છે, એટલે વેવ નંબરનો જે એકમ જે છે શું હોવાનો? મીટર ઇન્વર્સ, એટલે મીટર -1 હોવાનો છે. હવે એક્ઝામ્પલ્સની શરૂઆત કરીએ. અને એક્ઝામ્પલ્સ માટે તમારે આ સંબંધ ખાસ યાદ રાખવાનો છે. સંબંધ છે પ્રકાશની ગતિ, વિદ્યુત ચુંબકીય વિકિરણોની આવૃત્તિ અને તેમની તરંગ લંબાઈ વચ્ચેનો. c = v⁴. જેટલા પણ એક્ઝામ્પલ્સ છે આ ટોપિક પર એ આ ફોર્મ્યુલા અને એકાદ જે છે તે વેવ નંબરના ફોર્મ્યુલા ઉપર બેઝડ છે. એટલે આ બંનેને ખાસ ધ્યાનમાં રાખવા, ટેક્સ્ટબુકમાં એને નોટ કરી લેવા. અને હવે શરૂ કરીએ આપણે એક્ઝામ્પલ્સ. ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ નંબર 2.5થી શરૂ કરીએ. એમાં ઘણો ખરો કોન્સેપ્ટ જે છે આપણે જેટલું પણ ભણ્યા છે તે બધું જ એક સાથે કવર થઈ જાય છે. એટલા માટે જો શું છે, પીળું વિકિરણ, પીળા કલરનું વિકિરણ જેની તરંગ લંબાઈ આપેલી છે 5800 એંગસ્ટ્રોમ. હવે જો તરંગ લંબાઈ એટલે લેમ્બડા, અને લેમ્બડા 5800 એંગસ્ટ્રોમ. અને આપણે જાણીએ છીએ, ના જાણતા હોય તો આ નોટ બનાવી લેજો કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. તો હવે આના જગ્યા પર લખીશ 5800 × 10⁻10 મીટર. મેં તરંગ લંબાઈ જે છે એને એંગસ્ટ્રોમથી મીટરમાં કન્વર્ટ કરી દીધી. અને ત્યારબાદ સવાલ છે કે તરંગ સંખ્યા ગણો અને આવૃત્તિ ગણો. તો શું કરવાનું? તો જો હમણાં જ આપણે ભણ્યા છે વેવ નંબર જે છે તરંગ સંખ્યા, એનું સૂત્ર થાય છે 1/λ. બીજું કાંઈ નથી કરવાનું, બસ તમારે આ લેમ્બડાની જે વેલ્યુ જે છે તેને આ રીતે મૂકી દેશો તો તમને વેવ નંબરનો આન્સર મળી જશે. અને વેવ નંબર પછી પૂછ્યું છે કે આવૃત્તિ ગણો, તો આપણે બીજું એક સૂત્ર જાણીએ છીએ c = v⁴.
બરાબર. હવે જો સીની વેલ્યુ આપણી પાસે છે 3 × 10⁸. તમે 3.0 પણ લખી શકો છો, કોઈ વાંધો નથી. અહીંયા તમે વી એટલે આવૃત્તિ જે આપણે શોધવાનું છે તે, અને તરંગ લંબાઈ હમણાં જ આપણે 5800 × 10⁻⁻10. બસ આ વેલ્યુ મૂકો. આ ડાયરેક્ટ ક્યાં જશે? ડિવિઝન એટલે ભાગાકારમાં જશે, અને ત્યારબાદ તમને આ રીતે ફ્રીક્વન્સી પણ મળી જશે. યાદ રાખજો, ફ્રીક્વન્સી અને વેવ નંબર બંનેનો એકમ લખવાનું ભૂલવું નહીં. અહીંયા હર્ટ્ઝ એકમ યુઝ કરવો, અને આ જગ્યા પર જે છે તે મીટર ઇન્વર્સનો એકમ પણ યુઝ કરવો. તો આ રીતે 2.5 નંબરનો એક્ઝામ્પલ તમે કરી શકશો. બીજો એક એક્ઝામ્પલ લઈએ, 2.4. સિમ્પલ છે, બસ એક એપ્લિકેશન છે એટલા માટે સમજાવું છું. દ્રશ્યમાન વર્ણપટનો તરંગલંબાઈનો વિસ્તાર જાંબલીથી લાલ રંગ સુધી. હવે જાંબલીની તરંગલંબાઈ આપેલી છે આપણને 400 નેનોમીટર, અને લાલની આપેલી છે આપણને 750 નેનોમીટર. આટલી સુધી આપણને દ્રશ્યમાન તરંગો જોવા મળે છે. તો આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો. આપણે જાણીએ છીએ કે જાની વાલી પીનારા જાંબલીથી શરૂ કરીને લાલ રંગ સુધી આપણને દ્રશ્યમાન તરંગોનો પટ્ટો જોવા મળે છે, જેમાં જાંબલીની જે તરંગ લંબાઈ જે છે આપણે, હું એને લેમ્બડા વી એટલે લેમ્બડા વાયોલેટ કહીશ, જે આપેલી છે 400 નેનોમીટર, અને હું લેમ્બડા રેડ જે છે એને લેમ્બડા આર કહીશ, અને એ આપેલી છે 750 નેનોમીટર. યાદ રાખજો કે નેનોમીટર એટલે 10⁻⁹ થાય, એટલે તમે એને આ રીતે લખી શકો, અને આ જગ્યા પર 400 × 10⁻⁹ એટલે આ રીતે લખી શકાય. હવે સવાલ એ છે કે આ તરંગ લંબાઈ એટલે કે જે લેમ્બડા આપી છે તેને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિમાં દર્શાવો. સિમ્પલ છે, એક જ ફોર્મ્યુલા છે. અહીંયા જો સી ઇઝ ઇક્વલ ટુ શું છે? વી લેમ્બડા. તો પછી વી ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમ્બડા. બસ તમારે શું કરવાનું છે? લેમ્બડા વીની વેલ્યુ અહીંયા મૂકો એટલે જાંબલી માટેની આવૃત્તિ મળી જશે, અને એ જ ફોર્મ્યુલા અહીંયા તમે અપ્લાય કરો. દેખો, આ વાયોલેટ માટે ગણ્યું છે, એ જ વસ્તુ અહીંયા આગળ આપણે રેડ માટે ગણવાનું છે. સી બાય લેમ્બડા આર કરીશું. હવે સીની વેલ્યુ તો ફિક્સ જ છે, 3.0 × 10⁸ લેવાની છે. યાદ રાખજો, આ રીતે તમને વાયોલેટ એટલે કે જાંબલી અને રેડ એ બંનેની આવૃત્તિ મળી જશે.